એ મારી દેવી બા મારી ભાંગલ રાચું નો એ મજલ બન્યો બન્યો મારી દેવી મારા ભાંગલ રાચ મજલ રાચ નો મજલ ભાંગી જો 12 વાગ્યાનો સુમાર બને અડી મેલાણાની જગ્યાઓમાં થાય દાદા મેગા હોળંકી બા મેલાણાની જગ્યામાં છે એમ કહેવાય છે દાદા મેગા હોળંકી જો બેઠા હોય પણ બીના કેવી બને મારી ભાંગલ રાતનો પેરું બની 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 હે મારો નો ધારાનો આધાર હે મારી કાળી વેલની એમ કહેવાય છે આ દેવી ક્યારે આવે બાપ કોઈ ઓહા પે આવી હોય કોઈ ધા નાખી હોય ત્યારે આવી હોય પણ આ તો માં છે ને માં ગમે ત્યારે આવીને ઉભી રહી જાય ઘણી દિવસે એવી બીના બનાય મેલાણાની જગ્યામાં જેમ કહેવાય છે કાળી વેલના એમ કહેવાય છે વાડા હોય અને વાડાની અંદર મારી મેલડી તો રખોપો હોય એમ કહેવાય અત્યારે તો ક્યાંય નથી પણ વાલા ભુવા પેલા દેવી પૂજક જે હતા ને નદીમાં વાડા બાંધતા તરબૂચ વાવતા શીપડા વાવતા મજૂરી હાકટટી વાવતા હવે જે કઈ રહ્યું નથી પ્રભુ જાણકામાં તેમ કહેવાય છે વાડા બાંધ્યા હોય અને બપોરે 12:30 વાગ્યાનો સુમાર બન્યો હે બન્યો મારી દેવી 12:30 વાગ્યાનો સુમાર બન્યો એ શિવરની ડોહળી બની એમ કહેવાય સાહેબ ઈ વાડાનો રોકપો માંડ્યો અને સામે જેમ કે અમારા દાદા મેઘા હોળકી ધીમા ધીમા ડગલે હાલે આવે મેલડીએ મીટ માંડી આહા હા આવો ભૂ આવો ભગત મારે જાવું જોઈએ પણ જાવું કેમ આ તો મેલડી છે બા લેણા તો લે પણ કમેણા તો લેતી પાછી પડું તો બાબુ કાળી વેલની દેવી મેલડી નો કહેવાય અને મીટ માંડી મેલડીનો મજર ભાગ્યો એમ થયું કે જગતની જાળક્યામાં તમારે મેઘલા જેવો ભૂવો નહીં મળે હો જાવું તો મારે જાવું કેમ પણ બરોબર વાડાની સામે આવીને ઉભા રહ્યા અને શીફડાની માથે નજર પડી દાદાને આ માં રચના કરે હો એને લેવું નતું શીફડા સેન કઈ વાડામાં આડોળી નજર માંડી દાદા કોઈને ભાડા નહીં કોઈ છે નહીં અસકાણા મેલડી બેઠી બેઠી હાથ કાઢે છે મારા મેઘલા પાછું વળી હું જોશો વળી 2 ડગલા હાલે અને વળી વિશાલ આવે કે ના શીફડું લઈ લેવું જ્યાં શીફડા બહાર જાય પાછું મન બદલે દાદાનું ક્યાં તો કાળીવેલ નો દગડો છે બાપ કાળીવેલ નો વાળો છે એમાંથી લેવાય નહીં વળી પાછા વળી જાય એક વાર 2 વાર અને 3જી વાર માંડી લીધું કે હવે આ શીફડું લેવું જોશે બાપ એ શીફડું લઈને હાલી નીકળ્યા અને એમ કહેવાય છે એક વાળની વાસમાં આવી ઉભા રહી ગયા મજરાચ નો મજલ ભાંગ્યો મારી નાચ એ મજરાચ નો મજલ થયો
12 વાગ્યાનો સવાર બન્યો અને એમ કહેવાય છે હાથમાં ખોખરી લાકડી લઈ અમારા શ્યામજીભાઈ મકવાણા ગામ સમઢિયાળા 101 રૂપિયામાં સાવણમાના નામ ઉપર આપે છે અને 101 રૂપિયા મને પાઘડીને આપે છે. આ મોબાઈલમાં ગૂગલમાં આ ફોન આવ્યો છે મને. બોલ સામટા માત કી, બોલ મેલડી માત કી. અને આવી કદામાં દેવી હોય મારી જોરાવાળી દેવી બા ગુજરાતના મજલની અંદર એમ કે ભાઈ સાહેબ મેલડી આવી ઊભી નહીં ગઈ. એ મારા મેઘલા હાબળમાં કોણ છો? કોણ કેતા મને ગાય લાગે હાલ કેતા હાલી નો નીકળું તો કાળી વેલી દેવી નો જવાબ. મને કેમ આવી જેથી મારી મેલડી બોલે હાબળ હાબળમાં મારા મેઘલા હોળા કે હાબળ જગતની જાણ ક્યાં માથે મને મેઘા હોળકી જેવો કુવો મળે નહીં મળે. હે બાપા મારા દીકરા જગતની જાણ ક્યાં માથે મને મેઘા હોળકી જેવો કુવો નહીં મળે હો. કારણ આ જાણ કહેવાય સાહેબ ખોખરી લાકડી લઈ મેળાની જગ્યામાં ચાવી ઊભી રહી ગઈ અને કેવા મળી મારા ભેગા હોળકી બા આજે મારો મેઘલો બોલે અને મેલડી પાડી નો દઉં તો કહું મેઘા હોળકી ની મેલડી નો કહેવા. તેથી દાદો એટલું બોલો તો મારી આવી કેમ? હાબળ મારા મેઘલા હાબળ કાળીવેલ નો જે વાડો હતો ને બા તો 3 વાર જયારે પાછો પડ્યો પણ આ રસના મારી મેલડી છે હો. કારણ મેં જગતમાં જોયું જોને જગતમાં જોયું મને મેઘલા જેવો ભૂવો મળશે નહીં. મને મેઘલા જેવો ભૂવો મારા મેઘલા જગતની વાત મેં મીઠ માંડી બા મારા મેઘલા હોળકી જો મને ભૂવો નહીં મળે. મારી મેલડીની રચના છે બાબા તો બધી. શીભુડું લેવડાયું ને મેલડી લેવડાયું. રાતના 2 વાગ્યાનો સુમાર બન્યો મારી મેલડી વાત માટે તથા મેઘલાના ઢોલી આવી. એમાં એકવાર મારું મંડાણ તો માંડ સૂર્ય ચંદ્ર જ્યાં સુધી ઝાંખો પડે મેલાની જગ્યામાં તો કદાચ કોઈ 16 મહિનાનું છોકરું સોલંકીનું આવીને મને હાથ કરે અને હવે વેચની નાગણી મની રૂપિયા જેવડી ફણી માંડી અને જો થડે લડું ને તો મેઘા હોળંકીની મેલડી નો કેવા. કોઈને અભિમાન હોય ને બાપ પણ મેલડીની હામું કદા એકવાર મીઠ માંડો બાપ અને જો કદા અભિમાન ઉતારી નો દો તો મેઘા હોળકીની મેલડી નો જવાબ. એટલે જે મારો બની જાય બાપ એને જગતની જાણક્યામાં તો રાજ નો કરાવું તો મેલડીના છોકરી જેવી મેઘા હોળકીની મેલડી નો જવાબ. ये तो दादा मेघानी दीदी तो मेघा होळकी हो अभी ये तो दादा मेघानी देवी तो दादा